પેટ ડોગે બચાવ્યા 41 લોકોને, પણ 41મો ક્રૂર વ્યક્તિ ડોગને જ ખાઈ ગયો. માણસે માણસને કૂતરા જેવો ઘણી વાર કહ્યો હશે નહીં, કહ્યો જ છે, પણ કૂતરાએ કોઈ કૂતરાને માણસ જેવો નથી કહ્યો. એનું કારણ શોધતા પહેલા આ સત્ય ઘટના એકવાર વાંચી જજો, કદાચ જવાબ જડી જાય. ફ્રાન્સ દેશની ખળભળાટ મચાવી દેતી અને માનવ જાત માટે કલંકરૂપ ઘટના. વાત ફ્રાન્સ દેશની છે. વિશ્વ વિજેતા નેપોલિયન ના એ દેશમાં એક અજીબો ગરીબ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં એવા પંખીઓ ને એવા પશુઓ દફનાવવામાં આવે છે જેમણે પશુ હોવા છતાંય પ્રભુના કાર્યો કર્યા છે, એટલે કે સેવાના, પરોપકારના કે કોઈને ઉપયોગી થવાના કામ કર્યા હોય. એ બધાને પૂરા સન્માન સાથે આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. અત્યાર સુધી 100 કે 125 થી વધુ પશુ પંખીઓને, પ્રાણીઓને અહીં સાદર કબ્રનશીન કરાયા છે. પણ આજે કબ્રસ્તાનમાં એક કૂતરાને દફનાવવા ઘણા બધા લોકો ભેગા થયા ને જ્યારે કૂતરાને ખાડામાં ઉતારવામાં આવ્યો ને ત્યારે બધા જ રડ્યા, ખૂબ રડ્યા. કૂતરાનું નામ બેરી હતું. એનો માલિક કૂતરાના મૃત્યુથી એટલો દુઃખી હતો કે એને ખાવા પીવાનું બંધ કરી દીધું અને માત્ર રડ્યા જ કર્યું. આવેલા બધા લોકોએ ને એના ફ્રેન્ડ સર્કલે એને સાચવી દીધો, ખૂબ સમજાવ્યો ને ઘેર લઈ ગયા. જોકે આ બધા લોકોમાં એવાય હતા કે જેમણે આજે સવારથી ખાધું નહોતું. એ બધા બેરીને એટલું ચાહતા હતા કે બેરીએ આ બધાને મૃત્યુના મુખમાંથી બચાવેલા. એ બધાનો જીવનદાતા આ બેરી હતો. હવે વાંચો આખી કથા. ખૂબસૂરત ફ્રાન્સ દેશનો આલ્પ્સ પર્વત સિલ્વર મૂરત જેવો આકર્ષક હતો. દેશ વિદેશના પર્યટકો અહીં આવતા. પર્વતારોહકોમાં આલ્પ્સ પર્વત ખૂબ માનીતો હતો. સાહસિકોનું એ આકર્ષણ હતો, પણ જોખમી એટલો હતો. ખૂબ કઠિન ને ખૂબ ભારે હતો. છતાં અહીં પુષ્કળ લોકો સાહસ કરતા. એમાં ઘણીવાર એવું થતું કે બરફના તોફાનમાં કે તૂટી પડતી બરફની શિલાઓ નીચે ઘણીવાર સાહસિકો ફસાઈ જતા, દટાઈ જતા. એ દટાયેલાઓને જો સમયસર બહાર કાઢવામાં ના આવે તો એ બધા મરી જતા. પણ એ બેરી કૂતરો એટલો એલર્ટ રહેતો ને હોશિયાર હતો કે દટાયેલા લોકોની પાસે પહોંચી જતો ને સૂંઘીને પોતાના પગથી એ બરફ ખોદી કાઢતો ને માણસને બહાર કાઢતો. જેવો એ બહાર કાઢે એટલે માલિકને ખબર આપે. ને બેરીનો માલિક પણ ખૂબ દયાળુ અને હિંમતબાજ હતો. એ દુર્ગમ આલ્પ્સ પર્વત પર જઈ બધાની પ્રાથમિક ટ્રીટમેન્ટ કરતો ને બચાવી લેતો. અત્યાર સુધી બેરીએ 40 જેટલા દટાયેલા લોકોને બચાવ્યા હતા. એક દિવસ ફરી બેરી ખૂબ ઊંચે આલ્પ્સ પર્વત પર ચડ્યો ને પોતાની ઘ્રાણેન્દ્રિયની અદ્ભુત શક્તિથી જાણી એણે એક ઠેકાણે ખોદવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં એક દટાયેલા અને બેહોશ થયેલા માણસને બહાર કાઢ્યો. એ માણસને બહાર કાઢી એની બાજુમાં બેસી બેરી પોતાના માલિકની રાહ જોતો હતો. થોડીક વારે દટાયેલા માણસને હોશ આવ્યા. બેરીએ એની બાજુમાં રહેલા બરફને દૂર કર્યો, પણ પેલા એ બેરીને પકડી લીધો. બેરી શાંત ઉભો રહ્યો ને કૂતરાને કલ્પના ના આવી શકે એવું થયું. પેલા ભૂખ્યા માણસે બેરીનું મોઢું દબાવી દીધું ને એના પેટને ધડાધડ બચકા ભરી ફાડી નાખ્યું. બેરી તડફડ્યો, છૂટવા ઘણું પછડાયો, પણ પેલા માણસે એના આંતરડા ખેંચી કાઢ્યા ને એનું માંસ ખાવા લાગ્યો. બેરી તરફડી મૃત્યુ પામ્યો. આ બાજુ બેરીને શોધતો એનો પરોપકારી માલિક ઉપર ચડ્યો ને આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયો. એ દોડ્યો, પણ એ પહેલા જ બેરીને ઝેરી માણસે વેરી બની વધેરી નાખ્યો હતો, મારી નાખ્યો હતો. માલિક બેરી પાસે માથું પકડીને બેસી પડ્યો અને ખૂબ રડ્યો. બેરી ડોગ પણ दुनिया के कृतज्ञ लोग को छोड़कर लॉन्ग सफर पे चला गया था, वो वापस न लौटा. क्यों? 41માં માણસને બચાવનારને જ એ 41માં માણસે મારી નાખ્યો. કથા તો પૂરી થઈ,
પણ માણસ કેટલી હદ સુધી નીચે ઉતરી શકે છે એનું આ દિલ હલાવી દેતું પ્રમાણ છે. એક મેસેજ, જો આ માણસ તમને માણસાઈ વગરનો લાગે, દુષ્ટ લાગે, દયા વગરનો લાગે, કૃતજ્ઞ લાગે, લાયક ના લાગે, તો એકવાર જન્મદાતા માતા પિતાને કે સાથ દેનારા જીવનસાથીને કે પરિવારને ક્યાંય દગો ન અપાય એનું ધ્યાન રાખજો. અલબત્ત ગણ કરનારનો ખૂણ ન ભૂલવો. છેલ્લે કૂતરોએ કૂતરાને માણસ જેવો એવું ક્યારેય નથી કહેતો. તેનું કારણ સમજાયું હોય તો ઈશારો સમજનારને સલામ. તૃપ્ત સિંહ શિકાર પર નજર પણ કરતો નથી. રોટલો ખાનાર શ્વાન નિજ માલિકને બેવફા બનતો નથી. કાગ પણ નિજ બંધુ વિના ક્યારેય જમતો નથી. શું કહેવું આ માણસ જાતને કે જે પશુના આત્માએ ભળતો નથી. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? તો જલ્દીથી તમારા મિત્રો સંબંધીઓને શેર કરો અને પ્રાણીઓને પણ પ્રેમ રાખતા શીખવાડો. પ્રાણીઓ પર દયા રાખતા શીખવાડો. આપણે પણ પ્રાણી જ છીએ. મેન ઇઝ ઓલ્સો એન એનિમલ બટ સોશિયલ. તો બધા જ પ્રાણીઓ આપણે એક છીએ. ઈશ્વરે જ બનાવેલા છીએ. તે બધાને યાદ રહે તે માટે આ વાર્તા જરૂર શેર કરો. અને હા, તમને વાર્તા ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.